નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જેના ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તેવી ટેટ-1 એટલે કે શિક્ષક યોગ્યતા કસોટી 2025 નું જાહેરનામું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડી દેવામાં આવેલું છે. તો આજના વિશે આ પરીક્ષા વિશેની સંપૂર્ણ જાણકારી આપણે મેળવીશું. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને ટેટ-1 વિશેનું તમામ મટીરિયલ પણ મળતી રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, વાત કરીએ શિક્ષક યોગ્યતા કસોટી 1 ટેટ-1 નું જાહેરનામું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડી દેવામાં આવેલું છે. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું શિક્ષક યોગ્યતા કસોટી 1 વિશેની સંપૂર્ણ જાણકારી. તો મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષાનો કાર્યક્રમ છે આપી દેવામાં આવ્યો છે. કાર્યક્રમની આપણે વિગતવાર ચર્ચા કરીએ તો જાહેરનામું છે મિત્રો 14/10/2025 ના દિવસે આપી દેવામાં આવેલું છે. વર્તમાન પત્રોની અંદર પણ મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થવાની જે તારીખ છે એ કાલે રહેશે 15/10/2025. ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ છે મિત્રો એનો ઓનલાઈન ભરવાનો સમયગાળો છે તે 29/10/2025 થી 12/11/2025 સુધીનો રહેશે. નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનો જે સમયગાળો છે વિદ્યાર્થી મિત્રો તે 29/10/2025 થી 14/11/2025 સુધીનો રહેશે. અને પરીક્ષાનો સંભવિત જે મિત્રો તારીખ છે માર્ચ છે તે 14 ડિસેમ્બર 2025 નો રહેશે. મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પ્રાથમિક શાળા એ ધોરણ 1 થી 5 ની અંદર વિદ્યા સહાયક માટે મેળવવામાં આવતી એક્ઝામ છે. અને મિત્રો તેમાં તમને 1 થી 5 ધોરણની અંદર શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મળે છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછી એસએસસી એટલે કે 12 પાસ અને મિત્રો તાલીમી લાયકાત તો 2 વર્ષ પીટીસી નો કોર્સ અથવા ડીએલડી નો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા એ ના કરેલું હોય તો 4 વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી BELED કરેલી હોવી જોઈએ. આ પણ તમે ના કરેલું હોય તો 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન નો કોર્સ કરેલો હોવો જરૂરી છે. ત્રણમાંથી એક કોર્સ કમ્પ્લીટ કરેલો હોય અને સાથે સાથે 12મું પાસ હોય તો તમે આ એક્ઝામ છે મિત્રો એ આપી શકશો. શૈક્ષણિક લાયકાતની વિગતોની ચકાસણી ભરતી પસંદગી બોર્ડ દ્વારા કરવામાં આવશે. પરીક્ષાનું માળખું જોઈએ તો મિત્રો આ કસોટી છે બહુવિકલ્પ સ્વરૂપની એટલે કે વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે. આ કસોટીની અંદર મિત્રો 150 પ્રશ્નો રહેશે અને તમામ પ્રશ્નો છે મિત્રો હેતુલક્ષી રહેશે અને તેનો સમયગાળો તમને 120 મિનિટનો આપવામાં આવશે. આ કસોટીના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે. આ કસોટી સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં. કસોટીનું માળખું છે મિત્રો તે અહીંયા જે ક્રમાંક આપેલું છે અને જે ગુજરાત સરકાર રાજ્ય સરકારના ધારાનો ધોરણો છે એ મુજબ રહેશે. કસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગનો જે નિર્ણય છે તે આખરે લેવામાં આવશે. પરીક્ષા ફીની વાત કરીએ તો SC ST SC BC PH અને EWS કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી છે એ 250 રૂપિયા રાખવામાં આવેલી છે, જ્યારે બીજા સામાન્ય કેટેગરીના ઉમેદવારો છે તેમની ફી 350 રૂપિયા આપવામાં આવેલી છે. અહીંયા મિત્રો આ પરીક્ષા ફી છે એના ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી ભરવાનો રહેશે. કોઈ પણ સંજોગોની અંદર મિત્રો ભરેલી જે ફી છે તમને પરત આપવામાં આવશે. ફી ભરવાની પદ્ધતિ છે મિત્રો એ ઉમેદવાર ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા, ATM કાર્ડ, નેટ બેન્કિંગ દ્વારા તે ફી ભરી શકશે. મિત્રો ફોર્મ ભરતી વખતે ફી કઈ રીતના ભરવી તેનો તમામ ટ્યુટોરિયલ વિડીયો આપણે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીશું, જેથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો તમને વિડીયોની નોટિફિકેશન પણ સૌથી પહેલા મળી જશે. પરીક્ષા કેન્દ્રની વાત કરીએ મિત્રો તો નોંધાયેલા ઉમેદવારોની સંખ્યાને આધારે પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે. પ્રશ્નપત્રના માધ્યમની મિત્રો વાત કરીએ તો આ પ્રશ્નપત્ર છે તે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ 3 માધ્યમની અંદર લેવામાં આવશે. તમે જે માધ્યમની અંદર ક્વોલિફિકેશન ધરાવો છો તે માધ્યમની અંદર તમારે ફોર્મ આપવાનું રહેશે. ઉમેદવારે કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે. ઉમેદવાર જે માધ્યમ પરીક્ષા આવેદનપત્રમાં સિલેક્ટ કરશે તે માધ્યમનું તેનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. એટલે મિત્રો ફોર્મ ભરતી વખતે તમારે ખાસ સાવચેતી રાખવાની જરૂર. મિત્રો હવે આપણે જે પરીક્ષા પદ્ધતિ છે તેના ગુણનું માળખું જોઈ લઈએ. તો સૌથી પહેલો ગુણ રહેશે વિભાગ 1 બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, જે 30 ગુણના 30 પ્રશ્નો રહેશે, જેની અંદર બાળ વિકાસના 15 ગુણ અને 15 પ્રશ્નો રહેશે, જેની અંદર વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ, બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો, વિકાસને અસર કરતા પરિબળો, વારસો અને વાતાવરણ, સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો, સામાજિકરણ પ્રક્રિયાઓ જેની અંદર સામાજિક જગત અને બાળક અને વાલી, જેની અંદર વાલી, શિક્ષક અને સહપાઠીના. તો અહીંયા એનો પ્રશ્નપત્રનું માળખું રહેશે. આગળ વાત કરીએ તો એરિક્સન, મોન્ટેસરી, ફોબેલ, કોહલબર્ગ સિદ્ધાંત અને શૈક્ષણિક ફલિતાંત, 12 કેન્દ્રીય અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના, બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ, બહુઆયામી બુદ્ધિ, બાળકોની અંદર વિકાસ, ભાષા અને વિચાર,
લિંગ, જાતિ, સામાજિક બંધારણ, લિંગ ભેદ, જાતિગત, લિંગ ભૂમિકાઓ, શિક્ષણના સંદર્ભમાં જાતીયતાની અસર. અધ્યતાઓમાં વ્યક્તિગત ભિન્નતા, ભાષા, જાતિ, લિંગ, સમુદાય, ધર્મ વગેરે આધારિત ભિન્નતાઓની સમજ. અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત. શાળાકીય મૂલ્યાંકન, સતત અને સર્વગાહી મૂલ્યાંકન. દ્રષ્ટિકોણ અને પ્રયાસો. વર્ગખંડમાં અધ્યતાઓની વર્ગખંડ તત્પરતા, અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનના વિકાસ અને અધ્યતાની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની સમજ. તો મિત્રો મનોવિજ્ઞાનની અંદર આટલા જે વિભાગો છે એમાંથી પ્રશ્નોત્તરી રહેશે. બીજી વાત કરીએ મિત્રો સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ. તેના 5 ગુણનું માળખું રહેશે અને 5 પ્રશ્નો રહેશે, જેની અંદર વિવિધ પરિવેશ ધરાવતા અધ્યતાઓને સમજવા, તેમાં આર્થિક સામાજિક રીતે પછાત વંચિત બાળકોનો સમાવેશ, અધ્યયન અક્ષમતા ધરાવતા બાળકો, વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો. સી છે મિત્રો એની અંદર 10 ગુણના 10 પ્રશ્નો રહેશે. બાળકો કેવી રીતે વિચારે છે, શીખે છે, શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે તેના કારણો. અધ્યયન અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ, બાળકોની અધ્યયન વ્યૂહરચનાઓ, સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયન, અધ્યયનનો સામાજિક પરિપ્રેક્ષ, બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે, બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના, અધ્યયન પ્રક્રિયામાં બાળકોથી થતી ભૂલની મહત્વના સોપાન તરીકે સમજ, જ્ઞાનબોધ અને સંવેગો, પ્રેરણા અને અધ્યયન. અધ્યયન અને અસર કરતા વ્યક્તિગત અને પર્યાવરણીય પરિબળો. વિભાગ 2 ની વાત કરીએ જે ગુજરાતી ભાષાનું રહેશે, જેના 30 પ્રશ્નો રહેશે, 30 ગુણના. એની અંદર પહેલા ભાષા અર્થગ્રહણ, જેના 15 ગુણના 15 પ્રશ્નો રહેશે. એની અંદર મિત્રો ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર, આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સારા અર્થગ્રહણની ક્ષમતાનું અવલોકન કરતા પ્રશ્નો. અપરિચિત પાઠો વાંચવા, 2 પાઠ, 1 ગદ્ય અથવા નાટક અને 1 કાવ્ય. પ્રશ્નો સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાક્ય કુશળતા. વાત કરીશું ગદ્યખંડની અંદરથી પણ વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અને વિવેચનાત્મક હોઈ શકે છે. શ્રવણ કથન, ભાષા શિક્ષણમાં મહત્વ. આ કસોટીમાં 1 થી 5 ના ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પૂછાશે, પરંતુ તેનું કઠિનતા, મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધીનું રહેશે. ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિની વાત કરીએ, 15 ગુણના 15 પ્રશ્નો રહેશે, જેની અંદર અધ્યયન અને ભાષા, ભાષા શિક્ષણના સિદ્ધાંતો, ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દ્રષ્ટિ, વિચારોની મૌખિક અને લખાણ, વર્ગખંડમાં ભાષા શીખવવાના પડકારો, ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો, ભાષા કૌશલ્યો, ભાષા અર્થગ્રહણ અને પ્રાવીણ્યનું મૂલ્યાંકન, શ્રવણ કથન, વાંચન લેખન, અધ્યયન અધ્યાપન સામગ્રી, પાઠ્યપુસ્તક, મલ્ટીમીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્ત્રોતો અને ઉપચારાત્મક શિક્ષણ. 3 રહેશે, જેની અંદર અંગ્રેજી ભાષાના 30 પ્રશ્નો 30 ગુણના રહેશે. એની અંદર ભાષા અર્થગ્રહણના 15 પ્રશ્નો 15 ગુણના રહેશે. ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુના ભાષા સજ્જતા ને લગતા ક્ષમતાઓનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો રહેશે, જેની અંદર અપરિચિત પાઠો વાંચવા, પ્રશ્નોની સમજૂતી, જેની અંદર વ્યાકરણ અને વાક્કુશળતા રહેશે. શ્રવણ કથન, ભાષા શિક્ષણનું મહત્વ. 1 થી 5 ના અંગ્રેજી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો રહેશે, જે ધોરણ 10 સુધી રહેશે. ત્યારબાદ એની ભાષા વિષયની શૈક્ષણિક પદ્ધતિના 15 ગુણો રહેશે, જેની અંદર ગુજરાતી ભાષાની જેમ અહીંયા મિત્રો જે ઉપર આવેલા છે ભાષા શિક્ષણના સિદ્ધાંતો, વ્યાકરણની ભૂમિકા, વર્ગખંડમાં ભાષા શીખવાના પડકારો, ભાષા કૌશલ્યો, ઉપચારાત્મક શિક્ષણ રહેશે. ત્યારબાદ ચોથો વિભાગ રહેશે ગણિતનો, જેની અંદર 30 પ્રશ્નો 30 ગુણના રહેશે. તો ધોરણ 10 સુધીનો પ્રશ્નોત્તરી અહીંયા રહેશે. 1 થી પહેલી આવશે મિત્રો પદ્ધતિશાસ્ત્ર, જેના 15 ગુણ 15 પ્રશ્નો રહેશે, જેની અંદર ગણિતનું સ્વરૂપ, તર્કશાસ્ત્રી, બાળકોને વિચારવાની અને તર્ક કરવાની તરા, અર્થ અને શીખવા માટે અપનાવવાની વ્યૂહરચનાઓ, ગણિતનું મહત્વનું સ્થાન, ગણિતની શિક્ષણ પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, વર્ગખંડ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા, ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન, ગણિત અધ્યાપન સમસ્યાઓ, ગણિતમાંથી થતી ભૂલો અને તેના નિવારણના ઉપાયો. ત્યારબાદ વિભાગ 5 રહેશે, જેની અંદર પર્યાવરણ, સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહના 30 ગુણના 30 પ્રશ્નો રહેશે. જેની અંદર પહેલો વિભાગ છે તે પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્રનો 20 ગુણના 20 પ્રશ્નો રહેશે. વિષય વસ્તુ 10 ગુણના 10 પ્રશ્નો રહેશે, જેની અંદર પર્યાવરણ 1 થી 5 ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો રહેશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં ધોરણ 5 ના તમામ પાઠના પ્રશ્નોના વન લાઇનર ક્વેશ્ચન વિડીયોમાં મૂકેલા છે, તો તમે એ હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર જઈને જોઈ શકો છો. પદ્ધતિશાસ્ત્રના 10 ગુણ રહેશે, જેની અંદર પર્યાવરણનું મહત્વ, સંકલ્પના, પર્યાવરણના શિક્ષણ વચ્ચેના સંબંધો, અધ્યયનના સિદ્ધાંતો, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન સાથેના વ્યાપ સંબંધનાઓ, સંકલ્પનાઓ, પ્રવૃત્તિઓ, પ્રયોગો, ચર્ચાઓ, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, શિક્ષણ સામગ્રી વગેરે જે પ્રશ્નો છે તે પૂછાવાના રહેશે. અધ્યાપનની સમસ્યાઓ. ત્યારબાદ બીજો રહેશે સામાન્ય જ્ઞાન, જેની અંદર 5 પ્રશ્નો 5 ગુણના રહેશે,
જેની અંદર શિક્ષણના વર્તમાન પ્રવાહના 5 ગુણના 5 પ્રશ્નો પૂછાશે. અગત્યની સૂચનાઓની વાત કરીએ મિત્રો તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીની વેબસાઇટ નિયમિત જોતા રહેવું જરૂરી છે. પરીક્ષા માટે મિત્રો તમારે અહીંયા બે વેબસાઇટ આપેલી છે, ગુજરાત એજ્યુકેશન ગવર્મેન્ટ.in SEB અને ojas.government ગુજરાત ઇન વેબસાઇટ. આ બંને જોતા રહેવાનું રહેશે. ઓનલાઈન અરજી પત્રક છે મિત્રો એની અંદર તમારી વ્યક્તિગત શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ ઉમેદવાર પોતે જવાબદાર રહેશે. એની અંદર મિત્રો તમારે ચોકસાઈ કરવાની, ફોર્મ ભરવાની રહેશે. ખોટી માહિતી હશે તો તમારું ફોર્મ રિજેક્ટ થવા પણ પામશે. ઓનલાઈન અરજી કરવાની રીત તો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તેનો વિડીયો આપણે અપલોડ કરીશું. ojas.gujarat.government.in વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો આ તો મિત્રો શિક્ષણ યોગ્યતા કસોટી 1 એટલે કે ટેટ 1 પરીક્ષાનો કાર્યક્રમ. એની અંદર મિત્રો કેવો પ્રશ્નપત્રનો વિભાગ રહેશે અને કેવા કેવા પ્રશ્નો પૂછાશે, તેમજ તેની કેટલી ફી ભરવી રહેશે અને ક્યારે તમે ઓનલાઈન અરજી કરી શકશો. તમામ વિગતોની જાણકારી આપણે આજના વિડીયોની અંદર મેળવીશું. મળીએ નવા વિડીયોની અંદર કે શિક્ષક યોગ્યતા ટેટ 1 એક્ઝામનું ફોર્મ તમે ઓનલાઈન કરી રીતના ભરી શકો છો. મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મનોવિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, પર્યાવરણને લગતા હસ્તલિખિત પ્રશ્નો છે એ મૂકેલા છે. તમે PDF મેળવવા માંગતા હોય તો તમે મારા WhatsApp નંબર ઉપર પણ હાઈ મેસેજ લખી અને PDF માંગી શકો છો. મળીએ નવા વિડીયોની અંદર એક નવી અને યુઝફુલ માહિતી સાથે.